તો હવે વાત કરીએ આપણે જામનગરની તો જામનગરના વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાય રૂટ એરોસ્પેસમાં ગાઈડલાઇન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ એટલે કે જીએનસીમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને મિશન આગમન હેઠળ વિક્રમ-1 લોન્ચ વ્હીકલ માટેના ઓટો પાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો હતો અને ત્યારબાદ હરિકોટાથી વિક્રમ-1નો ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વીએ સમગ્ર ટીમ સાથે સહભાગી થઈ આ અદ્ભુત ક્ષણ પ્રાપ્ત કર્યો। ત્યારે આ ગૌરવપૂર્ણ અવસરને કારણે દેશ તથા ગુજરાતમાં પૃથ્વીએ જામનગર શહેર સાથે સાથે પરિવારજનોનું પણ નામ રોશન કર્યું છે। આ ખાસ સિદ્ધિ પૃથ્વીએ અભ્યાસક્રમમાં જે મહેનત કરી છે તેનું પરિણામ છે, જેમાં તેણીએ સૌપ્રથમ જામનગરની હરિયા સ્કૂલમાં ધોરણ 10 તથા મોદી સ્કૂલમાંથી 12 સાયન્સ કરીને 2012 થી 2016 ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષય પર આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટ ખાતે બી અને 2017 થી 2019 દરમિયાન પુણેથી ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એટલે કે DIAT કોલેજમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ એટલે એમાં એમટેકની ડિગ્રી હાંસલ કરી હતી અને ત્યારે જણાવી દઈએ કે તે પછી 2019 થી 2021 2 વર્ષ માટે DRDL DRDO હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ પણ કર્યું હતું। ત્યારબાદ વર્ષ 2026 સુધી સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડમાં જીએનસી એન્જિનિયર પદે જોડાઈને કંટ્રોલ લીડ તરીકે આ ઐતિહાસિક સફળ મિશનમાં વિક્રમ-1 વાહન માટે ઓટો પાયલોટની ડિઝાઇન તથા વિકાસ કર્યો। તેમજ હાલ જૂન 2026 થી અત્યાર સુધી પૃથ્વી એરોસ્પેસ ડિફેન્સના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે। આ જોઈને પહેલા તો હું બહુ ખુશ થઈ ગઈ છું। મારી પાસે શબ્દો નથી બતાવવા માટે। મને નથી ખબર કે આટલું બધું મોટું આયોજન છે। મારે તો ખાલી મળવા આવતું ને કે જે ગામમાં હું જન્મીને મોટી થઈ મારે ત્યાં આવીને એકવાર આ સક્સેસ મળ્યા પછી કે ભાઈ એકવાર અહીં આવીને હું બધાને મળું, વડીલોને બધાને મળું મન હતું, પણ અહીંયા આખા ગામે જે સ્વાગત કર્યું છે મારું એ મારી પાસે શબ્દો જ નથી જટાવવા માટે। બહુ જ ખુશ છું। આ સિદ્ધિ જે મળી છે એમાં કેટલો અથાગ પ્રયત્ન કર્યો છે અને તેના કોઈ સંસ્કૃતો આ મિશન પર હું 5 વર્ષથી કામ કરતી હતી, તો ઘણા કહીએ ને કે ઉતાર ચઢાવો આવેલા છે અને હર વર્ષે કે એક કદમ આગળ વધતા હતા અમે લોન્ચને। તો જ્યાં સુધી લોન્ચ સક્સેસફુલ ન થયો ત્યાં સુધી અમે પૂરેપૂરી મહેનત કરેલી કે પહેલી વખતમાં લોન્ચ સક્સેસફુલ થઈ જાય અને જ્યારે સક્સેસ થયો ત્યારે એક્સેપ્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે કે સક્સેસ થઈ ગયો છે। ખાસ કરીને દીકરી તરીકે તમે બીજા મા બાપને શું સંદેશો આપવા માંગશો? કે તમે મોકો આપો, તમે એની ક્ષમતા જોવો અને સહારો આપો। તમે એના માટે કઈ તૈયાર કરીને નહીં આપી શકો, પણ જો બાળકમાં ક્ષમતા છે તો એને તમે સપોર્ટ આપો, એ જ તમારું મોટું યોગદાન રહેશે એ બાળક માટે। પરિવારજનોથી પહેલાથી બાળપણથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે। મેરેજ થયા પછી એ પરિવારથી બી ખૂબ જ સપોર્ટ મળેલો, એટલે હું પોતાને ભાગ્યશાળી ગણું છું કે મને બંને પરિવાર એવા મળેલા કે જે સમજ્યું કે હું શું કામ કરું છું અને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો।